નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર એલસીબીની ચોરી ડિટેક્શન કાર્યવાહીમાં 2 ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો। જામનગર નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપિટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઈજા, ચાલક સામે ગુનો નોંધાયો। જામનગર શહેરમાં વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા, એક આરોપી ફરાર, 45,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। જામનગરમાં પાણીની પાઇપલાઇનના વિવાદમાં પાડોશીઓ વચ્ચે મારામારી, 3 સામે ગુનો નોંધાયો। જામનગરના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા અને ₹45 લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો। અમદાવાદના શાહીબાગમાં પોલીસ ડ્રીલ દરમિયાન ટીયર ગેસ રિવરફ્રન્ટ પર પ્રસર્યો, અનેક વાહન ચાલકો થયા પરેશાન। વડોદરાના તાંદળજાના આશિયાના નગર પાસે માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો, એક તરફનો માર્ગ બંધ કરાયો। અમદાવાદમાં ખુશનુમા બાનુ માટે યોગેન્દ્ર બન્યો અબ્દુલ રહેમાન, પાસપોર્ટ વેરિફિકેશનમાં એક ભૂલથી ફૂટ્યો ભાંડો। વડોદરામાં પાર્ટી ડ્રગ્સ સપ્લાય કરનાર એમપી અને રાજસ્થાનના 2 સપ્લાયર પકડાયા। ગુજરાતમાં મોટું રોકાણ કરશે ઓસ્ટ્રેલિયા, બંને દેશો વચ્ચે વેપાર શિક્ષણ ક્ષેત્રે મહત્વના કરાર, પીએમ મોદીએ સીઈઓ ફોરમ સંબોધી। વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું થયું। અમદાવાદમાં નમો સ્ટેડિયમ નજીક 18 મીટરનો રસ્તો 61 મીટર પહોળો કરવા ડિમોલિશન, કોમર્શિયલ બાંધકામ દૂર કરાશે। અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ, એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક તૈયાર કરાયો। તબાહી મચાવશે બાવી વાવાઝોડું, 200 કિમીની ઝડપે ફૂંકાશે પવન, તાઇવાન, જાપાન અને ચીન 3 દેશોમાં એલર્ટ જાહેર કરાયું। શારીરિક શોષણ મામલે ટ્રમ્પને અમેરિકન કોર્ટે આપ્યો મોટો ઝટકો, $50 લાખ દંડ ફટકાર્યો। રાજકોટમાં નજીવી બાબતે કાકા ભત્રીજા પર ફાયરિંગ, લોહિયાળ ખેલમાં ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું। અમદાવાદના સરસપુર રેલવે સ્ટેશન સમાંતર 100 ફૂટનો રોડ બનાવવા 184 મિલકત કપાશે, એએમસીએ વાંધા ફગાવ્યા। વડોદરાના છાણીમાં ચોકલેટના બહાને 8 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનાર આધેડ ઝડપાયો, મહિલાએ ભાગતો વિડીયો ઉતાર્યો। ભાવનગરમાં કાયદા વિદ્યાશાખા સેમ 2ના લો ઓફ ટાટ વિષયમાં સિંગલ ડિજિટમાં માર કપાતા રોષ જોવા મળ્યો। વડોદરામાં શાળાઓની ડિમોલિશન અને બાંધકામ પ્રક્રિયાના કારણે પરેશાની જોવા મળી। જ્યાં રોજ 150 કરોડનો વેપાર થતો ત્યાં આજે કાદવ અને પાણી, સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ફટકો લાગ્યો। વડોદરામાં સરદાર એસ્ટેટ પાસે પરોઢિયે લક્ઝરી બસ આગમાં ખાખ, જાનહાનિ થતા રહી ગઈ। વડોદરામાં નિજામપુરાના મકાનમાં બપોરે ચોરી કરવા ઘૂસેલા ચોરને લોકોએ પૂરી દીધો, પોલીસે દબોચી લીધો। વડોદરામાં જેટિંગ મશીન મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને, તું મેં બાદ મામલો થાળે પડ્યો। અમદાવાદમાં વૃદ્ધા સાથે છેતરપિંડી, સોસાયટી ચેરમેનના ખોટા સહી સિક્કા કરી પ્લોટ પર લઈ લીધી 1 કરોડની લોન, 4 સામે એફઆઈઆર નોંધાવાઈ। મેઘરાજાના ખમૈયા, સપ્તાહ સુધી વરસાદ નહીં, 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછો જળ સંગ્રહ જોવા મળ્યો। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 વર્ષ પૂરો, નરસિંહપુરાનો યુવાન હજી લાપતા, નોકરીએ જતો યુવક નદીમાં ખાબક્યો હતો। વાદળોની અવરજવર છતાં મેઘરાજા મહેરબાન નહીં, જામનગર જિલ્લામાં વરસાદની રાહ। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ટ્રેનના ફર્સ્ટ એસી ડબ્બાને બનાવી દીધો હનીમૂન શૂટ, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં રેલવેની કાર્યવાહી કરાઈ। ભારતીય જજે ઇઝરાયલના કૃત્યો ઉઘાડા પાડ્યા, 20,000 બાળકોની હત્યાનો હિસાબ દુનિયાને આપ્યો। H-1B વિઝાના ખેલમાં અમેરિકાની મોટી કાર્યવાહી, દિગ્ગજ ભારતીય આઈટી કંપની પર લટકતી તલવાર જોવા મળી। કર્ણાટકમાં નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 7 લોકોના દર્દનાક મોત, 2 ઇજાગ્રસ્ત બન્યા।